નમસ્કાર મિત્રો, જો તમે પણ જિંદગીના દુઃખોથી થાકી ગયા હો અને હાર માની લેવાનું વિચારતા હો તો ફક્ત 5 મિનિટ રોકાઈ જાઓ. એક જ ઘરમાં સાથે રમીને મોટી થયેલી બે સગી બહેનો વચ્ચે એવું તો શું બન્યું કે એક બહેને મધરાતે પોતાનું હસતું રમતું ઘર કાયમ માટે છોડીને ભાગવું પડ્યું અને એની પાછળ ક્યું એવું રહસ્ય છુપાયેલું હતું જેણે આખા પરિવારની જિંદગી પલટી નાખી. આવો જાણીએ. સુરતના એક શાંત અને સુખી વિસ્તારમાં આવેલું સ્નેહકુંજ નામનું એક મકાન. આ ઘરમાં રહેતા હતા પ્રકાશભાઈ અને એમના પત્ની દયાબેન. પોતાની બે દીકરીઓને ફૂલની જેમ ઉછેરી હતી. મોટી દીકરી અસ્મિતા અને નાની દીકરી ભાર્ગવી. અસ્મિતા સ્વભાવે શાંત, ગંભીર, સમજુ અને આખા ઘરની જવાબદારી પોતાના ખંભા ઉપાડી લે તેવી હતી. જ્યારે ભાર્ગવી ચંચળ, ખુશમિજાજ, થોડી જિદ્દી અને આખા ઘરની લાડકી હતી. બંને બહેનો વચ્ચે એટલો અતૂટ પ્રેમ હતો કે જો એકને વાગે તો બીજીની આંખમાંથી આંસુ સરી પડતા. લોકો આખા વિસ્તારમાં તેમની જોડીના વખાણ કરતા થાકતા નહીં. દિવસે દિવસે સમય વીતતો ગયો. પ્રકાશભાઈએ મોટી દીકરી અસ્મિતાના લગ્ન એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને સારા ઘરના યુવાન રોહન સાથે નક્કી કર્યા. રોહન એક શાંત, ભદ્ર અને મહેનતુ છોકરો હતો. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ. આખું ઘર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. મહેંદી, સંગીત અને હાસ્યના અવાજોથી ઘર ગુંજી રહ્યું હતું. ભાર્ગવી પોતાની મોટી બહેનના લગ્નમાં સૌથી વધુ નાચી રહી હતી અને ખુશ હતી. તેણે અસ્મિતાના હાથમાં મહેંદી મૂકતા કહ્યું હતું, મોટી બેન, તારા ગયા પછી આ ઘર સાવ સૂનું થઈ જશે, પણ મને ખુશી છે કે તને જીજુ જેવા સારા જીવનસાથી મળ્યા છે. અસ્મિતાએ પણ ભાર્ગવીને ગળે લગાવીને વ્હાલ કર્યું હતું. ધામધૂમથી લગ્ન સંપન્ન થયા. અસ્મિતા રોહનના ઘરે ગઈ અને પોતાના સંસ્કારોથી તેણે સાસરીમાં બધાનું દિલ જીતી લીધું. રોહન પણ અસ્મિતાને ખૂબ પ્રેમ કરતો હતો. લગ્નના થોડા મહિનાઓ સ્વર્ગ જેવા વીત્યા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. ત્યાં જ અચાનક નસીબે એક એવો વળાંક લીધો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક દિવસ ભાર્ગવી પોતાના કોલેજના પ્રોજેક્ટ અને આગળના ભણતરના કામ માટે અસ્મિતાના ઘરે થોડા દિવસ રોકાવા આવી. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. ત્રણેય સાથે હસતા, વાતો કરતા અને જમતા. પરંતુ ધીમે ધીમે અસ્મિતાને રોહન અને ભાર્ગવીના વર્તનમાં કંઈક અજુગતો બદલાવ દેખાવા લાગ્યો. રોહન જે પહેલાં ઓફિસેથી આવીને સીધો અસ્મિતા સાથે વાતો કરતો, તે હવે ભાર્ગવી સાથે વધુ સમય વિતાવવા લાગ્યો હતો. બંને અસ્મિતાની ગેરહાજરીમાં ધીમા અવાજે વાતો કરતા અને જેવી અસ્મિતા રૂમમાં પ્રવેશે કે તરત જ બંને ચૂપ થઈ જતા. અસ્મિતાના મનમાં ધીમે ધીમે શંકાના બીજ રોપાવા લાગ્યા. પણ તેણે પોતાના મનને વારંવાર મનાવ્યું કે ના, આ મારી નાની બેન છે અને રોહન મારો પતિ છે. તેઓ ક્યારેય મારો વિશ્વાસ નહીં તોડે. પરંતુ એક રાત્રે અસ્મિતાની આખી દુનિયા તહેસ નહેસ થઈ ગઈ. મધરાતે લગભગ 2 વાગ્યે અસ્મિતાની ઊંઘ અચાનક ઉડી ગઈ. તેણે જોયું તો રોહન બાજુના પલંગ પર નહોતો. તે ગભરાઈને રૂમની બહાર નીકળી. આખા ઘરમાં ઘોર અંધારું અને સન્નાટો હતો. તે ધીમા પગલે હોલ તરફ આગળ વધી. તેણે જોયું કે બાલ્કનીનો દરવાજો સહેજ ખુલ્લો હતો અને ત્યાંથી ઝાંખો પ્રકાશ આવી રહ્યો હતો. અસ્મિતા જેવી બાલ્કનીની નજીક પહોંચી, તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. બાલ્કનીના અંધારા ખૂણામાં રોહન અને ભાર્ગવી એકબીજાની ખૂબ નજીક ઊભા હતા. રોહને ભાર્ગવીના બંને હાથ પોતાના હાથમાં પકડી રાખ્યા હતા અને ભાર્ગવીની આંખોમાં આંસુ હતા. રોહન ખૂબ જ ગંભીર અવાજે કહી રહ્યો હતો, ભાર્ગવી, આપણે આ વાત હવે વધારે દિવસ છુપાવી શકીએ તેમ નથી. અસ્મિતાને આ વાતની ખબર પડે તે પહેલાં આપણે કોઈ મોટો નિર્ણય લેવો જ પડશે. તું ચિંતા ન કર, હું બધું સંભાળી લઈશ. અને ભાર્ગવીએ ધ્રુજતા અવાજે જવાબ આપ્યો, પણ જીજુ, જો મોટી બેનને સત્ય ખબર પડી ગઈ તો એ જીવી નહીં શકે. આ શબ્દો સાંભળતા જ અસ્મિતાના કાનમાં ધાક પડી ગઈ. તેનો શ્વાસ અટકી ગયો. તેની પોતાની સગી બેન અને તેનો પ્રાણથી પ્યારો પતિ તેની પાછળ આવો મોટો ખેલ રમી રહ્યા હતા.
અસ્મિતાના પગ ધ્રુજવા લાગ્યા. આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. વિશ્વાસના કાચના ટુકડા થઈ ગયા હતા. તે કોઈ પણ અવાજ કર્યા વગર પોતાના રૂમમાં પાછી આવી. તેનું હૃદય ચીરાઈ રહ્યું હતું. તેણે તરત જ એક કાગળ અને પેન લીધા. આંસુ લૂંટતા એક ચિઠ્ઠી લખી અને કબાટમાંથી પોતાની એક નાની બેગ લઈને તે જ મધરાતે ઘરનો દરવાજો ખોલીને અંધારામાં રસ્તા પર ગાયબ થઈ ગઈ. રોહને ઉઠીને આખા ઘરમાં અસ્મિતાને શોધી, પણ તે ક્યાંય ન મળી. રસોડાનું પ્લેટફોર્મ સાવ ખાલી હતું અને ચાની તપેલી પણ ચડેલી નહોતી. ભાર્ગવી પણ આંખો ચોળતી પોતાના રૂમમાંથી બહાર આવી. બંનેની નજર ડાઇનિંગ ટેબલ પર કાચના ગ્લાસ નીચે દબાયેલા એક કાગળ પર પડી. રોહને ધ્રુજતા હાથે એ કાગળ ઉપાડ્યો. કાગળ પર અસ્મિતાના આંસુના સુકાયેલા ડાઘ સ્પષ્ટ દેખાતા હતા. ચિઠ્ઠીમાં લખ્યું હતું, રોહન, મેં તમને મારા આત્મા કરતાં પણ વધુ પ્રેમ કર્યો હતો અને ભાર્ગવી, તું તો મારો જીવ હતી. પણ કાલે રાત્રે બાલ્કનીમાં મેં મારી આંખેથી જે જોયું અને મારા કાનથી જે સાંભળ્યું તેણે મને જીવતી જ મારી નાખી છે. તમે બંનેએ મારી પીઠ પાછળ આટલું મોટું ષડયંત્ર રચ્યું. હું તમારી બંનેની ખુશી વચ્ચે ક્યારેય કાંટો નહીં બનું. હું આ ઘર અને તમારી જિંદગી કાયમ માટે છોડીને જઈ રહી છું. મને શોધવાનો પ્રયત્ન ન કરતા. ચિઠ્ઠી વાંચતા જ રોહનના હાથમાંથી કાગળ નીચે પડી ગયો. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે માથું પકડીને સોફા પર બેસી પડ્યો. ભાર્ગવીએ કાગળ વાંચ્યો અને જોરથી રડવા લાગી. જીજુ, આ શું થઈ ગયું? મોટી બેને આપણી વાતો સાંભળી લીધી, પણ એણે બધું ખોટું સમજી લીધું. આપણે તો એના ભલા માટે. બસ કર ભાર્ગવી. રોહન ઊભો થયો અને ગાડીની ચાવી ઉપાડતા બોલ્યો, આપણે ગમે તેમ કરીને અસ્મિતાને રોકવી પડશે. એ એકલી ક્યાં જશે? એની હાલત ઠીક નથી. બંને જણા તરત જ કાર લઈને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ તરફ દોડ્યા. રોહને વારંવાર અસ્મિતાના ફોન પર રિંગ કરી, પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો. શહેરના રસ્તાઓ, બસ ડેપો અને જાણીતા સ્થળોએ તેમણે કલાકો સુધી અસ્મિતાની શોધખોળ કરી, પરંતુ અસ્મિતાનો કોઈ જ પતો નહોતો. બીજી તરફ પ્રકાશભાઈ અને દયાબેનના ઘરે જ્યારે આ સમાચાર પહોંચ્યા ત્યારે જાણે આપ તૂટી પડ્યું. પ્રકાશભાઈના જૂના મિત્ર રાજુભાઈ પણ દોડી આવ્યા. પ્રકાશભાઈ ધ્રુજતા અવાજે રોહનને પૂછી રહ્યા હતા, જમાઈરાજ, મારી દીકરી ક્યાં છે? એણે આવું પગલું કેમ ભર્યું? તમે લોકો એનાથી શું છુપાવી રહ્યા હતા? રોહન નીચી નજરે ઊભો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેના મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળતો. ભાર્ગવી ખૂણામાં બેસીને રડી રહી હતી. દયાબેન બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા. ઘરમાં ફક્ત રોકકળ અને સવાલોનો માહોલ હતો, પણ કોઈની પાસે જવાબ નહોતો. એ દરમિયાન અસ્મિતા એક અજાણી લોકલ ટ્રેનમાં બેસીને સુરતથી સેંકડો કિલોમીટર દૂર જઈ રહી હતી. તેના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો અને આંખો રડીને લાલ થઈ ગઈ હતી. ટ્રેનની બારીમાંથી બહાર જોતા તેને રોહન સાથે વિતાવેલી દરેક મીઠી ક્ષણ અને ભાર્ગવીનું હસતું મોઢું યાદ આવી રહ્યું હતું. દરેક યાદ તેના હૃદય પર તીક્ષ્ણ ખંજરની જેમ વાગી રહી હતી. ટ્રેન રાત્રે એક નાના ધૂળિયા અને અજાણ્યા સ્ટેશનમાં ઊભી રહી. ઉમરગામ. અસ્મિતા ધીમા પગલે ટ્રેનમાંથી નીચે ઉતરી. સ્ટેશન પર સાવ સન્નાટો હતો. તેની પાસે પર્સમાં માત્ર થોડા રૂપિયા હતા. તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે ક્યારેય ભૂતકાળ તરફ પાછું નહીં જુએ. તે સ્ટેશનની બહાર આવેલા એક અંધારા રસ્તા પર ચાલવા લાગી. ભૂખ, તરસ અને માનસિક આઘાતના કારણે તેના પગ લથડવા લાગ્યા. અચાનક રસ્તાના વળાંક પરથી એક ઝડપી ટ્રક આવી અને તેના ભારે હોર્નનો અવાજ ગુંજી ઉઠ્યો. અસ્મિતાના શરીરમાં હલનચલન કરવાની શક્તિ નહોતી. તે રસ્તાની વચ્ચોવચ્ચ અટકી ગઈ. ટ્રેનની તેજ લાઇટો સીધી અસ્મિતાની આંખો પર પડી. ટ્રેનના ટાયરનો જોરદાર ચીસ જેવો અવાજ આવ્યો અને અસ્મિતાની આંખો સામે અંધારું છવાઈ ગયું. ટાયરનો ભયાનક ઘસરકો
અને કાન ફાડી નાખે એવો બ્રેકનો અવાજ. ટ્રકના ડ્રાઈવરે છેલ્લી ક્ષણે સ્ટેરિંગ વાળી લીધું હતું. ટ્રક અસ્મિતાને અડ્યા વગર બાજુમાંથી નીકળી ગઈ. પણ તેજ હવાના ઝોકા અને ગભરાહટના કારણે અસ્મિતા રસ્તાના કિનારે આવેલા પથ્થર પર માથું અથડાઈને બેભાન થઈ ગઈ. સવારે જ્યારે અસ્મિતાની આંખો ખુલી ત્યારે તે એક સાવ અજાણી અને સાદી ઓરડીમાં હતી. ખાટલા પર પડેલી અસ્મિતાના કપાળ પર સફેદ પટ્ટી બાંધેલી હતી. રૂમમાં માટીની સુગંધ અને અગરબત્તીનો ધીમો ધુમાડો ફેલાયેલો હતો. બેટા, તું હોશમાં આવી ગઈ? ભગવાનનો પાર કે તને વધારે વાગ્યું નથી. એક આધેડ ઉંમરના ભલા માણસે પાણીનો ગ્લાસ અસ્મિતા તરફ લંબાવતા કહ્યું. અસ્મિતાએ ગભરાઈને આજુબાજુ જોયું અને પૂછ્યું, હું ક્યાં છું? તમે કોણ છો? મારું નામ રાજુભાઈ છે. રાત્રે તું રસ્તા પર બેભાન રહી પડી હતી. હું ગામના ખેતરેથી પાછો ફરતો હતો ત્યારે મેં તને જોઈ અને અહીં મારા આશ્રમમાં લઈ આવ્યો. આ એક નાનો સેવા આશ્રમ છે જ્યાં નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો રહે છે. તું ક્યાંથી આવે છે દીકરી? તારા પરિવારવાળા ક્યાં છે? પરિવારનું નામ સાંભળતા જ અસ્મિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે નીચું જોઈને કહ્યું, મારું આ દુનિયામાં હવે કોઈ નથી કાકા. મારો કોઈ પરિવાર નથી. રાજુભાઈ અસ્મિતાની આંખોનું દુઃખ અને તેની છુપાયેલી વેદના સમજી ગયા. તેમણે વધારે સવાલો પૂછીને તેના ઘા તાજા કરવાનું યોગ્ય ન માન્યું. તેમણે અસ્મિતાના માથે હાથ મૂકીને કહ્યું, જો તારું કોઈ ન હોય તો આજથી આ આશ્રમ જ તારું ઘર છે. અહીં બાળકોને ભણાવવાનું અને રસોડાનું કામ છે. તારી ઈચ્છા હોય તો તું અહીં રહી શકે છે. અસ્મિતાએ ત્યાં જ રહેવાનો નિર્ણય લીધો. તેણે પોતાના જૂના જીવન, સાસરી અને પિયર સાથેના તમામ સંબંધો મનમાં જ દફનાવી દીધા. તે આખો દિવસ આશ્રમના નાના અનાથ બાળકોને ભણાવતી, તેમના કપડાં સીવતી અને રસોડામાં કામ કરતી. તે પોતાનું દુઃખ ભૂલવા માટે સતત કામમાં વ્યસ્ત રહેતી. રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે તે ઓશિકામાં મોઢું છુપાવીને રોહન અને ભાર્ગવીના આપેલા દગાને યાદ કરીને ચોથા આંસુએ રડતી. તેને સમજાતું નહોતું કે જે બહેનને તેણે મા બનીને ઉછેરી એણે જ કેમ તેની પીઠમાં ખંજર ભોંક્યું. બીજી તરફ સુરતમાં રોહન અને ભાર્ગવીની હાલત પાગલ જેવી થઈ ગઈ હતી. રોહને અસ્મિતાની શોધમાં શહેરનો ખૂણે ખૂણો જોઈ લીધો હતો. તેણે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી, અખબારોમાં જાહેરાતો આપી, પણ અસ્મિતાનો કોઈ સુરાગ મળતો નહોતો. પ્રકાશભાઈ અને દયાબેનની તબિયત દીકરીના વિયોગમાં દિવસે ને દિવસે લથડતી જતી હતી. એક દિવસ પોલીસ સ્ટેશનમાંથી રોહનને ફોન આવ્યો. ઇન્સ્પેક્ટરે કહ્યું, રોહનભાઈ, રેલવે ટ્રેક નજીકથી એક અજાણી સ્ત્રીનો મૃતદેહ મળ્યો છે. ચહેરો ઓળખાય તેમ નથી, પણ એના હાથમાં પહેરેલી બંગડીઓ અસ્મિતાબેનના વર્ણન સાથે મળે છે. તમારે ઓળખ માટે આવવું પડશે. આ સાંભળતા જ રોહનના પગ નીચેથી જમીન સરકી ગઈ. ભાર્ગવી ધ્રુજી ઉઠી અને મોટેથી ચીસ પાડીને રડી પડી. પોલીસ સ્ટેશનથી આવેલા એક ફોન કોલે રોહનના હૃદયના ધબકારા થંભાવી દીધા હતા. સરકારી હોસ્પિટલના સબઘરની બહાર રોહન અને પ્રકાશભાઈના પગ ધ્રુજી રહ્યા હતા. વાતાવરણમાં ફિનાઇલની તીવ્ર ગંધ અને મોતનો ભયાનક સન્નાટો પથરાયેલો હતો. જ્યારે વોટબોયે સફેદ ચાદર હટાવી ત્યારે રોહને આંખો મીચી લીધી. પ્રકાશભાઈ દિવાલનો ટેકો લઈને નીચે બેસી પડ્યા. રોહને ભારે હૃદયે લાશના હાથ તરફ જોયું. હાથમાં લાલ રંગની કાચની બંગડીઓ હતી, પણ આંગળીમાં એ લગ્નની વીંટી નહોતી જે રોહને લગ્નના દિવસે અસ્મિતાને પહેરાવી હતી. રોહને ધ્રુજતા અવાજે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ના, આ અસ્મિતા નથી. આ મારી અસ્મિતા નથી. પ્રકાશભાઈની આંખોમાંથી આશા અને દર્દના આંસુ એકસાથે વહી નીકળ્યા. અસ્મિતા જીવતી છે એ વાતની થોડી રાહત તો મળી, પણ તે ક્યાં છે અને કઈ હાલતમાં હશે એ ચિંતા હવે અસંખ્ય બની ગઈ હતી. રોહન ઘરે પાછો ફર્યો ત્યારે તે સાવ ભાંગી પડ્યો હતો.
તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા અને તેણે કેટલાય દિવસોથી સરખું ખાધું પણ નહોતું. ઘરમાં પ્રવેશતા જ ભાર્ગવી દોડીને આવી અને પૂછ્યું, જીજુ શું થયું? મોટી બેન મળી? રોહને નકારમાં માથું ધૂણાવ્યું અને સોફા પર ફસડાઈ પડ્યો. તેણે ભાર્ગવી સામે જોઈને ભીની આંખો સાથે કહ્યું, ભાર્ગવી, આ બધું આપણી ભૂલના કારણે થયું છે. જો આપણે એ રાત્રે અસ્મિતાથી એ વાત ન છુપાવ્યું હોત તો આજે એ આપણાથી આટલી દૂર ન હોત. આપણે તેને સત્ય કેમ ન જણાવ્યું? ભાર્ગવી રડતા રડતા બોલી, જીજુ, ડૉક્ટરે સ્પષ્ટ ના પાડી હતી કે મોટી બેનને કોઈ પણ પ્રકારનો આંચકો કે તણાવ ન મળવો જોઈએ. આપણે તો માત્ર તેના રિપોર્ટ અને ઓપરેશનની વ્યવસ્થા કરી રહ્યા હતા. મને શું ખબર હતી કે મોટી બેન આપણી વાતોને કંઈક બીજું જ સમજી બેસશે. સમય કોઈની રાહ જોયા વગર વહેતો રહ્યો. જોતજોતામાં 6 મહિના વીતી ગયા. બીજી તરફ ઉમર ગામના સેવા આશ્રમમાં અસ્મિતાનું જીવન સાવ બદલાઈ ગયું હતું. તે સાદી સુતરાઉ સાડી પહેરતી અને આખો દિવસ આશ્રમના ગરીબ બાળકોને ભણાવવામાં અને બીમાર વૃદ્ધોની સેવામાં પરોવાયેલી રહેતી. તેના ચહેરા પરનું હાસ્ય કાયમ માટે ગાયબ થઈ ગયું હતું, પણ તેની આંખોમાં એક અજીબ શાંતિ અને ઊંડો ખાલીપો હતો. રાજુભાઈ અસ્મિતાની સેવા ભાવના અને સમર્પણ જોઈને દંગ રહી ગયા. તેઓ અસ્મિતાને પોતાની દીકરી માનવા લાગ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી અસ્મિતાની તબિયત અચાનક બગડવા લાગી હતી. તેને વારંવાર ચક્કર આવતા, શ્વાસ લેવામાં તકલીફ થતી અને છાતીમાં અસંખ્ય દુખાવો પડતો. એક બપોરે બાળકોને ભણાવતી વખતે અસ્મિતાના હાથમાંથી ચોક પડી ગઈ. તે અચાનક પોતાની છાતી પકડીને જમીન પર ઢળી પડી. તેના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું અને ઓઠ વાદળી પડી ગયા. બાળકોની ચીચાચીચ સાંભળીને રાજુભાઈ દોડતા આવ્યા. તેમણે અસ્મિતાની નાડી તપાસી, જે સાવ ધીમી ચાલી રહી હતી. ગામના નાના દવાખાનાના ડૉક્ટરે અસ્મિતાને તપાસીને ગંભીર ચહેરે કહ્યું, રાજુભાઈ, આમને હૃદયની ખૂબ ગંભીર બીમારી છે. એમનો એક વાલ્વ લગભગ બ્લોક થઈ ગયો છે. જો આગામી 24 કલાકમાં મોટું ઓપરેશન નહીં થાય તો આ દીકરીને બચાવવી અશક્ય છે. તમારે તાત્કાલિક એમને સુરતની મોટી હોસ્પિટલમાં લઈ જવી પડશે. સુરતનું નામ સાંભળતા જ રાજુભાઈના હોશ ઉડી ગયા. જે શહેરથી ભાગીને અસ્મિતા અહીં આવી હતી, નિયતિ તેને ફરીથી એ જ શહેરના દરવાજે કેમ લાવી રહી હતી? એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ સુરતના સુમસાન રસ્તાઓ પર ગુંજી રહ્યો હતો. ઓક્સિજન માસ્કની અંદર અસ્મિતાના શ્વાસ ખૂબ ધીમા ચાલી રહ્યા હતા. રાજુભાઈ ચિંતાતુર ચહેરે તેની બાજુમાં બેઠા હતા અને સતત પ્રાર્થના કરી રહ્યા હતા. એમ્બ્યુલન્સ સીધી સુરતની સૌથી મોટી હાર્ટ સ્પેશિયાલિટી હોસ્પિટલના ઇમરજન્સી ગેટ આગળ આવીને ઊભી રહી ગઈ. વોર્ડ બોય અને નર્સોએ તાત્કાલિક અસ્મિતાને સ્ટ્રેચર પર લીધી અને આઈસીયુ તરફ જ દોડ્યા. રાજુભાઈએ ફોર્મ ભરવા માટે રિસેપ્શન તરફ ગયા. ત્યાં ડ્યુટી પર હાજર ડૉક્ટરે અસ્મિતાની જૂની ફાઇલ અને ઇમરજન્સી રિપોર્ટ જોયા. રિપોર્ટ જોતા જ ડૉક્ટર ચોંકી ગયા. તેમણે રાજુભાઈ સામે જોઈને પૂછ્યું, આ દર્દી અસ્મિતાબેન છે? 6 મહિના પહેલાં ડૉક્ટર મહેતા પાસે આ કેસ ચાલતો હતો. આ દર્દીના પરિવારવાળા ક્યાં છે? અમે આખા શહેરમાં આમને શોધી રહ્યા હતા, કારણ કે એમનું ઓપરેશન તાત્કાલિક થવું જરૂરી હતું. રાજુભાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમણે ગભરાતા કહ્યું, સાહેબ, આ દીકરી તો છેલ્લા 6 મહિનાથી મારા આશ્રમમાં હતી. એણે ક્યારેય એના પરિવાર વિશે કંઈ કહ્યું નથી. આ એનું પર્સ છે. કદાચ આમાંથી કોઈ નંબર મળી જાય. રાજુભાઈએ અસ્મિતાની જૂની બેગમાંથી એક નાની ડાયરી કાઢી. તેમાં સૌથી પહેલો નંબર પ્રકાશભાઈ અને રોહનનો હતો. ડૉક્ટરે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ નંબર ડાયલ કર્યો. બીજી તરફ રોહન પોતાના ઘરમાં અસ્મિતાના ફોટા સામે જોઈને બેઠો હતો. અચાનક તેનો ફોન રણક્યો.
અજાણ્યા નંબર પરથી અવાજ આવ્યો. શું તમે રોહનભાઈ બોલો છો? હું સિટી હોસ્પિટલમાંથી બોલું છું. અસ્મિતાબેન અહીં આઈસીયુમાં અત્યંત ગંભીર હાલતમાં દાખલ છે. એમની પાસે સમય બહુ ઓછો છે. તમે તરત જ આવી જાઓ. રોહનના હાથમાંથી ફોન પડી ગયો. તેણે તરત જ ભાર્ગવી અને સાસુ સસરાને જાણ કરી. 15 જ મિનિટમાં રોહન, ભાર્ગવી, પ્રકાશભાઈ અને દયાબેન હોસ્પિટલના આઈસીયુના બહાર પહોંચી ગયા. આઈસીયુના કાચમાંથી અસ્મિતાને નળીઓ અને મશીનો વચ્ચે ઘેરાયેલી જોઈને દયાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. રોહનની આંખોમાંથી આંસુઓ રોકાતા નહોતા. તેણે ત્યાં ઊભેલા રાજુભાઈના હાથ પકડી લીધા અને પૂછ્યું, કાકા, મારી અસ્મિતા આ હાલતમાં કેવી રીતે પહોંચી? એ આટલા મહિના ક્યાં હતી? રાજુભાઈએ ગંભીર અવાજે કહ્યું, દીકરી, આટલા મહિના મારા આશ્રમમાં હતી. પણ દીકરા, એણે મને કહ્યું હતું કે તેના પરિવારે તેની સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે. એવું તો શું વાત હતી કે આટલી ભલી દીકરી પોતાનું ઘર છોડીને મોતની અણી પર આવી ગઈ? આ સાંભળતા જ ભાર્ગવી આઈસીયુના દરવાજા આગળ ઘૂંટણીએ પડી ગઈ. તે પોતાના માથાના વાળ ખેંચીને રડવા લાગી. મોટી બેન, તે આ શું કર્યું? તે આખી વાત સાંભળ્યા વગર આટલું મોટું પગલું કેમ ભરી લીધું? ભાર્ગવીએ ધ્રુજતા અવાજે રાજુભાઈ અને આખા પરિવાર સામે સત્યનો પર્દાફાશ કર્યો. તે રાત્રે બાલ્કનીમાં હું અને જીજુ અસ્મિતાની બીમારી વિશે વાત કરી રહ્યા હતા. લગ્નના 2 મહિના પછી અસ્મિતાના રૂટીન ચેકઅપમાં ખબર પડી કે તેના હૃદયના વાલ્વ ખરાબ થઈ ગયો છે અને તેને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે. ડૉક્ટરે કહ્યું હતું કે અસ્મિતાના નબળા મનની છે. જો તેને અચાનક આ વાતની ખબર પડશે તો તેનું હૃદય આ આંચકો સહન નહીં કરી શકે. એટલા માટે જીજુએ મને ઘરે બોલાવી હતી, જેથી અમે બંને મળીને હોસ્પિટલ અને પૈસાની વ્યવસ્થા કરી શકીએ. તે રાત્રે જીજુ મને એ જ કહી રહ્યા હતા કે આપણે અસ્મિતાને હિંમત આપીને ઓપરેશન માટે મનાવવી પડશે, નહીં તો એ જીવી નહીં શકે. અને મોટી બેને વિચાર્યું કે અમારો બંને વચ્ચે કોઈ ખોટો સંબંધ છે. આ સત્ય સાંભળીને હોસ્પિટલના કોરિડોરમાં સોપો પડી ગયો. રાજુભાઈની આંખો ભીની થઈ ગઈ. તે જ ક્ષણે આઈસીયુનો દરવાજો ખુલ્યો. સિનિયર સર્જન બહાર આવ્યા. તેમના ચહેરા પર ઊંડી ચિંતા હતી. તેમણે કહ્યું, રોહનભાઈ, અસ્મિતાબેનની હાલત ખૂબ જ નાજુક છે. ઓપરેશન શરૂ કરવું પડશે, પણ બચવાના ચાન્સ ફક્ત 10% છે. જો તેઓ અંદરથી જીવવાની ઈચ્છા ગુમાવી ચૂક્યા હશે તો દવાઓ પણ કામ નહીં કરે. ઓપરેશન થિયેટરનો લાલ બલ્બ ચાલુ થઈ ચૂક્યો હતો. બહાર આખો પરિવાર હાથ જોડીને અશ્રુભીની આંખે પ્રાર્થના કરી રહ્યો હતો. રોહન થિયેટરના દરવાજાના કાચ પર હાથ ટેકવીને ઊભો હતો. તેણે મનોમન ઈશ્વરને પોકાર કરતા કહ્યું, હે પ્રભુ, મારી તમામ ખુશીઓ લઈ લે, પણ મારી અસ્મિતાનો શ્વાસ પાછો આપી દે. મારો પ્રેમ અધૂરો ન રહેવા જ જોઈએ. પ્રકાશભાઈ અને દયાબેન એક ખૂણામાં બેસીને ભગવાનનું નામ જપી રહ્યા હતા, જ્યારે ભાર્ગવી સતત પોતાની જાતને દોષ આપી રહી હતી કે તેણે શા માટે મોટી બેનથી આટલી મોટી વાત છુપાવી. લગભગ 4 કલાક સુધી ડૉક્ટરની ટીમે અસ્મિતાના જીવન માટે સંઘર્ષ કર્યો. મશીન પર ચાલતી ધબકારાની લકીરો ક્યારેક સાવ સપાટ થઈ જતી તો ક્યારેક ધીમેથી ધબકતી. અંતે ઓપરેશન થિયેટરનો લાલ બલ્બ બંધ થયો અને દરવાજો ખુલ્યો. મુખ્ય સર્જને માસ્ક હટાવતા અડમું સ્મિત આપ્યું અને કહ્યું, ઓપરેશન સફળ રહ્યું છે. અસ્મિતાબેન ખતરાની બહાર છે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. હવે તમે એક એક કરીને તેમને મળી શકો છો. આ શબ્દો સાંભળતા જ હોસ્પિટલના એ સુમસાન કોરિડોરમાં જાણે ફરીથી જીવ આવી ગયો. રોહન ઘૂંટણીએ પડીને રડી પડ્યો. ભાર્ગવીએ પોતાની માને ગળે લગાવી લીધી. થોડા કલાકો પછી અસ્મિતાને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવી. જ્યારે તેણે ધીમેથી પોતાની આંખો ખોલી ત્યારે તેની સામે રોહન, ભાર્ગવી, માતા પિતા અને રાજુભાઈ ઊભા હતા.
અસ્મિતાએ અજાણ્યા ભાવથી મોઢું ફેરવી લેવાનો પ્રયત્ન કર્યો. તેના મનમાં હજી પણ એ રાતની કડવાશ અને વહેમ છવાયેલા હતા. ભાર્ગવી આગળ વધી અને અસ્મિતાના હાથને પોતાના ગાલ પર મૂકીને જોરદાર આંસુએ રડવા લાગી. મોટી બેન, મને માફ કરી દે. તે જે જોયું અને સાંભળ્યું એ સાચું નહોતું. અમે તારાથી તારી હૃદયની બીમારી છુપાવી રહ્યા હતા, કારણ કે તને કોઈ આંચકો ન લાગે. જીજુ તને પોતાના પ્રાણથી પણ વધુ ચાહે છે. તારા ગયા પછી આ ઘરમાં એક પળ પણ કોઈ હસ્યું નથી. અમારી વચ્ચે ક્યારેય એવું કંઈ હતું જ નહીં જે તું સમજી બેઠી હતી. રોહને અસ્મિતાનો બીજો હાથ પકડી લીધો અને તેની આંખોમાં આંસુ સાથે કહ્યું, અસ્મિતા, જો તારા વિના મારું કોઈ અસ્તિત્વ હોત તો હું તને શોધવા માટે મારી જાતને ન ભૂલી ગયો હોત. તું મારો શ્વાસ છે અને તારા વિના આ ઘર સાવ સ્મશાન જેવું હતું. રાજુભાઈએ અસ્મિતાના માથે હાથ મૂકીને શાંતિથી સમજાવ્યું, દીકરી, આંખો જે જુએ અને કાન જે સાંભળે એ હંમેશા સંપૂર્ણ સત્ય નથી હોતું. સંબંધોમાં શંકાને કોઈ જગ્યા ન આપવી જોઈએ. આ પરિવાર તારા પ્રેમમાં આટલા મહિને તડપ્યો છે. તારો વહેમ ખોટો હતો, પણ એમનો પ્રેમ સાચો હતો. અસ્મિતાની આંખોમાંથી પ્રત્યતાપ અને અસીમ પ્રેમના આંસુ વહી નીકળ્યા. તેની બધી જ ગેરસમજ એક જ ક્ષણમાં ઓગળી ગઈ. તેણે ધ્રુજતા હાથે ભાર્ગવીને પોતાના ગળે લગાવી લીધી અને રોહનના હાથને મજબૂતીથી પકડી લીધો. આખો ઓરડો આંસુ, પ્રેમ અને પરિવારના મિલનથી પવિત્ર સુગંધથી ભરાઈ ગયો. થોડા મહિનાઓ પછી સ્નેહકુંજ ફરીથી રોશની અને ખુશીઓથી ગુંજી ઉઠ્યું. અસ્મિતા હવે સંપૂર્ણપણે સ્વસ્થ હતી. ઘરના આંગણામાં તુલસીનો ક્યારો ફરી લીલોછમ થઈ ગયો હતો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જિંદગી ગમે તેટલી મુશ્કેલ લાગે, સંબંધોમાં ગમે તેવી આંધી આવે, પણ ક્યારેય અધીરા થઈને પોતાના ઘર અને પ્રિયજનોનો સાથ ન છોડવો જોઈએ. વહેમ અને મૌન સૌથી મજબૂત સંબંધોને પણ તોડી શકે છે, જ્યારે એક ખુલ્લી વાતચીત અને અતૂટ વિશ્વાસ તૂટેલા સંસારને પણ ફરી સ્વર્ગ બનાવી શકે છે. જ્યારે પણ મન હાર માની લેવાનું વિચારે ત્યારે યાદ રાખજો કે દરેક અંધારી રાત પછી એક સુંદર અને ઉજળી સવાર ચોક્કસ આવે છે. આભાર.